ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે બ્લેક બકમાં યુનિટ નંબર 10 પૂર્ણ કરેલો છે. જે યુનિટ હું વચ્ચે વચ્ચે સ્કીપ કરું છું એ ટૂંક સમયમાં તમને હું વિડીયો દ્વારા જ સમજાવીશ. એમાં થોડોક સમય વધારે જશે અને તમને સમજવાનું પણ વધારે છે, કેમ કે જે યુનિટ મેં સ્કીપ કર્યા છે એના વર્ડિંગ એને સમજવામાં થોડીક મુશ્કેલી તમને જણાશે, પણ મારા પર સંપૂર્ણ ભરોસો રાખજો. એ હું તમને વ્યવસ્થિત રીતે જ સમજાવી આપીશ. મિત્રો, આજે આપણે બ્લેક બકમાં રીડ નંબર 12 એટલે કે 12 લઈને આવ્યા છીએ. પેજ નંબર 53 કે જે યુનિટનું નામ છે ગેસ્ટ વિથ ગન્સ, બંદૂક સાથે મહેમાન. બરોબર, ગેસ્ટ એટલે કે મહેમાન, વિથ એટલે ની સાથે. કેની સાથે? બંદૂકની સાથે મહેમાન. ખૂબ જ સરસ વાત છે. એ પહેલાં હું તમને જણાવી દઉં કે ટૂંક સમયમાં મહેશ સર સાથે ચર્ચા કરી તમારું ઇંગ્લિશનું 50 માર્ક્સનું પેપરની ટેસ્ટ પણ હું લઈશ તમારી. બરાબર, એ લેવાનો જ છું હું, કે જે તમારે વ્યવસ્થિત રીતે પેપર આપવાનું પણ છે. અને એ પણ હું જણાવી દઉં કે આ જેટલા પેપર તમે મને લખીને આપશો એના ઇન્ટરનલ માર્ક્સ મૂકવામાં આવશે. કેમ કે બોર્ડની પરીક્ષા જ્યારે તમે આપવા જશો ત્યારે 80 માર્ક્સનું પેપર હશે. જ્યારે 20 માર્ક્સ તમે આખા વર્ષ દરમિયાન જેટલી પ્રવૃત્તિઓ કરી શાળામાં, ટેસ્ટ આપી, તમારી CW વર્ક કમ્પ્લીટ કર્યું, તમારું HW તમે કમ્પ્લીટ કરેલું હશે, તેમજ તમારા સાથે જે મૌખિક પરીક્ષા અમે લેશું જ્યારે તમારી શાળા શરૂ થશે અને 6 મહિના વીતશે પછી, કે એ બધી પરીક્ષાના ટોટલ 20 માર્ક્સ અમારે શાળામાંથી બોર્ડને મોકલવાના હોય છે. તો આ ટેસ્ટના પણ ધોરણ 10ની ટોટલ સંખ્યા 178 છે. 178માંથી 178 પેપર મારે જમા જોશે. આ સ્પષ્ટ તમે સમજી લેજો. જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીએ પેપર જમા નહીં કરાવેલું હોય તેને વધારાનો સમય આપવામાં આવશે નહીં. એ પેપર ત્યારે ને ત્યારે આપેલા સમય મુજબ, આપેલી તારીખ, આપેલા વાર મુજબ જ આપવાનું રહેશે. અને જે પેપર નહીં આપે, જમા નહીં કરાવે શિક્ષક મિત્રોને, એના ઇન્ટરનલ માર્ક્સ મૂકવામાં આવશે નહીં. આ સ્પષ્ટ સૂચના મારી સાંભળી લેજો. હું ઇન્ટરનલ માર્ક્સ મૂકીશ નહીં. તમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પૂછવું હોય તો પણ પૂછી લેજો. તો મિત્રો, હવે આપણે શરૂ કરવા જઈએ છીએ રીડ નંબર 12, ગેસ્ટ વિથ ગન્સ, બંદૂક સાથેના મહેમાન. મિત્રો, ખૂબ જ સરસ વાત છે. આપણે વાલિયા લૂંટારાની વાત આપણે સમજેલા છીએ. વાર્તા આપણે ઘણા વર્ષો સુધી આપણા મનમાં વાગોળી છે. આપણે યાદ છે કે વાલિયો લૂંટારો કેવી રીતે એનું હૃદય પરિવર્તન થયું ને કેવી રીતે એ ઋષિ મોટો બન્યો. એ કેવડા મોટા ઋષિ બન્યા એની એક ઉત્તમ ઉદાહરણ આપણા હાલના કળિયુગમાં પણ આપવામાં આવે છે. હવે તો ઘોર કળિયુગ આવી ગયો છે મિત્રો, અને એમાં પણ COVID-19ની મહામારી આવી ગઈ છે. તો હવે આ રીતના મહાપુરુષો મળવા મુશ્કેલ છે કે જેનામાં હૃદય પરિવર્તન થાય. એવો લૂંટારો કે ના તો એનામાં માનવતા હતી, ના તો એનામાં દયા હતી, ના તો લાગણી હતી, ના તો કોઈ જાતની પ્રેરણા કે ભાવના હતી. બસ લોકોને લૂંટવાનું કામ કરતો. પણ એવું કહેવાય છે ને મિત્રો, ક્યારેક કોઈના મનમાં રામ વસી જાય, ખુદા વસી જાય, કોને ખબર છે. કોઈ વ્યક્તિ સાથે એનું મિલન થઈ જાય, એની સાથે મુલાકાત થાય, તો માણસના જીવનમાં પરિવર્તન આવે છે. એવું 100% નિશ્ચિત જ છે. તો આમાં પણ કંઈક એ જ રીતની વાત છે. ખૂબ જ સરસ વાત છે. જેમ જેમ હું યુનિટ સમજાવીશ એમ હું તમને જણાવતો રહીશ કે આમાં પણ એ જ રીતની વાત છે. અને તમારે સમજવાની છે કે આપણે ભારત દેશમાં અલગ અલગ ઋષિ મુનિઓ તો થઈ જ ગયા છે. એવું પણ નહોતું કે ભારત દેશમાં કોઈ જાતની વ્યવસ્થા ન હતી, એવું નહોતું. પણ વ્યવસ્થા ખાડે ગઈ હોય તો અંગ્રેજોએ જે આપણા ઉપર આપણે જે એના ગુલામીના હેઠળ આપણે રાખી દીધા હતા એટલા માટે થયું હતું. તો એવો જ એક સદીનો એક આ રીડ છે, જે રિયલ સ્ટોરી છે, સાચી વાર્તા છે. કે તમે ડાકુ લૂંટારાઓ સાથે પણ તમે જો માનવતા ભરેલું વર્તન કરો ને તો 100% એના હૃદયમાં પરિવર્તન થાય છે અને થાય જ છે. મિત્રો, કોઈ વ્યક્તિ માનનો ભૂખ્યો હોય છે, આપણે ભૂખ્યો બોલી, ભૂખ્યો હોય છે, ખવડતો આવે, એને માન સન્માનની જરૂર છે, એને માનવતાની જરૂર છે, એને ઉદારતાની જરૂર છે, એને લાગણીની જરૂર છે. તો પથ્થર પણ ઓગળી શકે એવું મારું માનવું છે. મારી વાતને જરૂર લાઈક કરજો. કે આ યુનિટ આપણે સમજાવે છે, એક બોધ મળે છે આપણે
કે ડાકુ જેવા ડાકુ પણ જ્યારે ઘરે ધાડ પાડે, ધાડ એટલે કે લૂંટવા માટે આવે, તો એના સાથે જો માનવતા ભરેલું વર્તન કરવામાં આવે તો એનામાં પણ સુધારો થઈ શકે છે. તો આ યુનિટ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ. લેટ્સ સ્ટાર્ટ. રીડ નંબર 12, ગેસ્ટ વિથ ગન્સ, બંદૂક સાથેના મહેમાન, પેજ નંબર 53. તમને ફરી એકવાર જણાવી દઉં કે બ્લેક બકનું વેટેજ બોર્ડની એક્ઝામમાં 6 માર્ક્સનું છે. 5 માર્કનું કોમ્પ્રેહેન્શન પેરેગ્રાફના પ્રશ્ન જવાબ અને 1 માર્કનો સમાનાર્થી શબ્દ, જે નવનીતમાં તમારે જેટલા મેં યુનિટ સમજાવેલા છે એ તમારે નવનીતમાં સોલ્વ કરી નાખવાના છે. 4 વિકલ્પ હશે અને તમારે એમાં ટીક માર્ક કરવાનું છે, કેમ કે આવનારી પરીક્ષા જે હું 50 ગુણની લેવાનો છું એમાં હું પૂછીશ અને કેટલા ગુણ ભારા કેમાં હશે એ પણ હું તમને જણાવીશ. બરાબર છે મિત્રો? તો સો લેટ્સ સ્ટાર્ટ. રીડ નંબર 12, વિચ નેમ ઇઝ ગેસ્ટ વિથ ગન્સ, બંદૂક સાથે મહેમાન. ઇન ધ મિડલ ઓફ ધ લાસ્ટ સેન્ચુરી, સેન્ચુરી એટલે 100 વર્ષ, છેલ્લી 100 વર્ષની મધ્યમાં, મિડલ એટલે મધ્ય, એરિયાસ વિસ્તાર, ઓન ધ બાઉન્ડ્રી ઓફ મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રની સીમા રેખા પર, બાઉન્ડ્રી એટલે સીમા રેખા, મહારાષ્ટ્રની સીમા રેખાના વિસ્તાર પર છેલ્લા 100 વર્ષની મધ્યમાં, વેર ફૂલ ઓફ થીવ્સ એન્ડ ડેકોઇટ્સ, કે આ મહારાષ્ટ્રની જે સીમા રેખા, જે બોર્ડર જે હતી, સીમા રેખા, બાઉન્ડ્રી, જે બોર્ડર, બાઉન્ડ્રીનો સિમિલર વર્ડ્સ બોર્ડર, જે સીમા રેખા હતી એ કેનાથી ભરાયેલી હતી? ફૂલ ઓફ થીવ્સ, ફૂલ ઓફ ભરાયેલું હોવું, કેનાથી? ડાકુ. બરાબર? થીવ્સ એટલે ચોર એન્ડ ડેકોઇટ્સ એટલે કે ડાકુ, જેનો સમાનાર્થી શબ્દ રોબર્સ છે. થીવ્સ ભૂલ થઈ ગઈ મારી, એને કહેવાય ચોર, એન્ડ ડેકોઇટ્સ એટલે કે ડાકુ. કે મહારાષ્ટ્રના છેલ્લા 100 વર્ષના મધ્યમાં મહારાષ્ટ્રની સીમા રેખા, મહારાષ્ટ્ર વ્યવસ્થિત બોલવાનું, મહારાષ્ટ્રની સીમા રેખા ઉપર, આ સીમા રેખા જે છે એ ઘણા બધા ચોર અને ડાકુઓથી ભરાયેલી હતી. મિત્રો, હાલની તકે પણ તમે કોઈ પણ ખીણની તરફ, પર્વતની ખીણમાંથી જે રસ્તો નીકળતો હોય ને, અહીંયા ડાકુઓ ધાડ પાડે છે. અમુક સમયે ટ્રેનમાં પણ દરવાજા બંધ કરી દેવામાં આવે છે કે ગમે તાળું ધાડ પાડું, એટલે કે લૂંટારાઓ ગમે ત્યારે આવી જાય અંદર, એની આપણે પણ ખબર નથી રહેતી. ત્યારે ટ્રેનને ફૂલ સ્પીડમાં ચલાવવામાં આવે ત્યાંથી, કેમ કે ગમે ત્યારે ડાકુઓ લૂંટવા માટે આવી જાય ટ્રેનને. તો આવી એક મહારાષ્ટ્રની બોર્ડર, સીમા રેખા, કે જ્યાં કેનાથી ભરાયેલી હતી આ સીમા રેખા? તો કે ડાકુઓ અને ચોરથી. ધે યુઝડ ટુ એટલે નાથી ટેવાયેલ હોવું. ગ્રામરનો ટોપિક ટૂંક સમયમાં હું ભણાવીશ તમને. યુઝડ ટુ રેઇડ ધ વિલેજીસ, તેઓ આ ડાકુઓ, તેઓ આ ડાકુઓ માટે ગામડા ઉપર હુમલો કરતા. રેઇડ એટલે હુમલો કરવો, જેનો સમાનાર્થી શબ્દ છે એટેક. અટેક બોલાય, અટેક. આપણે એટેક બોલતા હોય છે, અટેક, કે ગામડા ઉપર હુમલો કરતા. ટેરિફાઈ પીપલ, લોકોને ડરાવતા. ટેરિફાઈ એટલે ડરાવવું. એન્ડ ટેક અવે ધેર વેલ્યુએબલ્સ, તેઓની કિંમતી વસ્તુઓ લઈ જતા. ટેક અવે એટલે લઈ જવું, વેલ્યુએબલ્સ કિંમતી વસ્તુઓ આવી જાય ઘરમાં. ગામડા ઉપર હુમલો કરે, લોકોને ડરાવે, તમારા પાસે જે વસ્તુ છે અમને આપી દો, નહીતર તમારો જીવ ચાલ્યો જશે, આ બંદૂકથી તમારો જીવ લઈ લઈશ, આવું ડાકુઓ ધમકી મારતા, ડરાવતા. અને લોકોની વેલ્યુએબલ્સ એટલે તેઓની કિંમતી વસ્તુઓ શું કરી જતા? લઈ જતા. કેમ કે ડાકુ અને ચોરનું કામ જ હોય કે છરી દેખાડે, છરી અહીંયા ગળા ઉપર રાખે, ચાલો જેટલી વસ્તુ છે તમે ઘણી બધી મૂવીઝમાં જોયેલું હશે. ધ પોલીસ કુડ નોટ પ્રોટેક્ટ ધ પીપલ, પોલીસ જે છે એ લોકોનું રક્ષણ કરી શકતી નહીં. પ્રોટેક્ટ, પોલીસ પણ કંઈ ન કરી શકે. પોલીસ હોય કેટલી મિત્રો? જૂજ હોય. ગામડામાં પોલીસ કેટલી હોય ને આ ડાકુઓ તો સંખ્યાબંધ હોય. તમે કેટલા ડાકુઓને મારી શકો? અને પોલીસ પાસે જે ગવર્મેન્ટ પિસ્તોલ આપે છે એમાં માત્ર 6 ગોળી હોય છે, અને રિવોલ્વર જે હોય એમાં 9 ગોળી હોય, એવું કહેવાય છે. ધ પોલીસ કુડ નોટ પ્રોટેક્ટ એટલે રક્ષણ. ધ પીપલ, પોલીસ લોકોનું રક્ષણ કરી શકતા નહીં. પ્રોટેક્ટનો સિમિલર વર્ડ છે ગાર્ડ, રક્ષણ. ધ વિલેજર્સ હેડ ટુ ડુ સમથિંગ ટુ સેવ ધેમસેલ્વ્સ. ધ વિલેજર્સ હેડ ટુ ડુ સમથિંગ, ગામડાના લોકોને જ કંઈક કરવું પડતું હતું, એને જ કંઈક કરવું પડે. ટુ સેવ ધેમસેલ્વ્સ, તેઓની જાતને બચાવવા પોતે જ કરવું પડતું હતું. પોલીસ એનું રક્ષણ કરી શકતી નહીં. પોલીસ એનું રક્ષણ કરી શકતી નહીં. તમે ઘણી બધી મૂવીઝ મિત્રો જોઈ છે, તમે શોલે જોઈ છે. અબે ઓ સાંભા, અબ તેરા ક્યા હોગા કાલિયા, વાત સમજાણી? તમે ચાઇના ગેટ જોયું, જકીરા, બરાબર? તમે આ શોલે, કેટલી લોકપ્રિય પિક્ચર, કે ગબ્બર સિંહ નામનો ખૂંખાર ડાકુ સાથે તમે દુશ્મનાવટ કરો તો તમને કેટલું મોંઘું પડે.
અને પછી એનો નાશ કેવી રીતે કરાય એ પણ આપણે જોયું હતું. હવે ઓ સાંભા બોલે છે ને, તમે પણ જોયું હશે. જબ 50-50 મીલ जब बच्चा रोता है तो माँ कहती है बेटा सो जा वरना गब्बर आ जाएगा. આ ડાયલોગ બોલતા હોય છે, બરાબર. તો ગામડાના લોકોને પોતાને જ કંઈક કરવું પડતું હતું પોતાની જાતને બચાવવા. એને પોતે જ કરવું પડે એમ તું, કેમ કે પોલીસ એનું રક્ષણ કરી શકતી ન હતી. વન સચ ડેકોઇટ વોઝ મક્ખનસિંહ. એમાંનો એક પ્રકારનો ડાકુ. કોણ? મક્ખનસિંહ નામનો એક ડાકુ હતો. હી વોઝ ડેન્જરિયસ એન્ડ હેડ અ સ્ટ્રોંગ ગેંગ. તે ખૂબ જ ખતરનાક, ડેન્જરિયસ એટલે ખતરનાક, અને તેની પાસે મજબૂત ગેંગ એટલે ટોળી હતી. મહારાષ્ટ્ર બોર્ડર ઉપર મક્ખનસિંહ નામનો એક ખૂંખાર ડાકુ હતો. હી વોઝ ડેન્જરિયસ, તે ખૂંખાર હતો, ખતરનાક હતો. એન્ડ હેડ અ સ્ટ્રોંગ ગેંગ, અને તેની પાસે મજબૂત ટોળી હતી, ડાકુઓની ટોળી હતી. હી હેડ નાઉ બીકમ વેરી બોલ્ડ, અને હવે તે કેવો બની ગયો હતો? બહાદુર બની ગયો હતો. હી બીકમ વેરી બોલ્ડ. બોલ્ડ એટલે બહાદુર, જેનો સિમિલર વર્ડ્સ થાય બ્રેવ, BRAVE. હેડ પૂર્ણ ભૂતકાળ. આખી વાત સાદા ભૂતકાળ ને પૂર્ણ ભૂતકાળમાં આ વાત ચાલે છે. હી હેડ નાઉ બીકમ વેરી બોલ્ડ, કે તે હવે કેવો બની ગયો હતો? બહાદુર. હી સેન્ટ એડવાઇસ વોર્નિંગ ટુ ધ પીપલ. તે લોકોને એડવાન્સ, પહેલેથી ચેતવણી મોકલી દેતો. કેટલો બહાદુર કે પહેલેથી કહી દે કે હું તમારા ઘરે ચોરી કરવા આવવાનો છું, તમારા ઘરને લૂંટવા આવવાનો છું, આવું આગોતરા કહી દે. હી સેન્ટ એટલે મોકલવું. શું? એડવાન્સ, અગાઉ. વોર્નિંગ, ચેતવણી. તે અગાઉ ચેતવણી મોકલતો. સેન્ડનું થયું છે સેન્ટ, સાદો ભૂતકાળ. ટુ ધ પીપલ, લોકોને તે અગાઉથી ચેતવણી મોકલતો. અબાઉટ ઇઝ રેડ, તેના હુમલા વિશે. રેડ એટલે હુમલો. મૂવી રેડ જોયું છે ને અજય દેવગનનું, કેવી રીતે ધાડ પડે. પણ એ તો ઇન્કમ ટેક્સ ઓફિસર હતો, અને આ તો ડાકુ હતો કે ખોટી રીતે લોકોને લૂંટી રહેતો હતો. કે આ મક્ખનસિંહ એટલો ખૂંખાર હતો કે જેના ઘરે એને લૂંટ કરવી હોય એને તે અગાઉથી ચેતવણી આપી દેતો હતો કે આજે હું તમારા ઘરને લૂંટવા આવવાનો છું. ઇફ એનીવન, જો કોઈ ટ્રાય ટુ પ્લે એની ટ્રીક, જો કોઈ તેની સાથે યુક્તિ રમે, ટ્રીક, યુક્તિ. હી ગેવ ધેમ સેવિયર પનિશમેન્ટ, તે તેઓને આકરી, સેવિયર એટલે આકરી સજા કરતો, આકરી સજા આપતો. જો કોઈ એની સાથે યુક્તિ રમવાની પ્રયત્ન કરે, કેમ કે આના ખબરી હોય જ મિત્રો ડાકુઓના. ગામડામાંથી જ લોકો મળેલા હોય, કેમ કે ગામડાના લોકોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે આવા ડાકુઓ સાથે સમજોતો કરવો પડે. તો એ શું કરતો? તેઓને સખત, સેવિયર સખત સજા આપતો. ધ વિલેજર્સ ટ્રાય ટુ રેઝિસ્ટ ધ ડેકોઇટ્સ. ગામડાના લોકોએ આ ડાકુઓને રોકવાનો પ્રયત્ન કર્યો. રેઝિસ્ટ, અટકાવવું, જેનો સિમિલર વર્ડ છે સ્ટોપ. બટ ધે ફેલ, પરંતુ તેઓ નિષ્ફળ જતા. એ લોકોને અટકાવવાનો પ્રયત્ન કરતા. ગામડું હોય નાનું, હવે ગામડામાં હિંમતવાળા વ્યક્તિ કેટલા બધા ખેડૂત હોય મિત્રો. કોક માટલા ઘડવાનું કામ કરતું હોય, કોક શું કામ કરતું હોય, કોક ઘોડાની નાળનું કામ કરતું હોય, બિચારા અંગૂઠા છાપ હોય, એનામાં હિંમત શું હોય? આવી જગ્યા ઉપર આ મક્ખનસિંહ નામનો ખૂંખાર ડાકુ અગાઉથી ચેતવણી આપતો, અને જો કોઈ એની સાથે યુક્તિ રમવાનો પ્રયત્ન કરે તો તેને સખત સજા કરતો. ગામડાના લોકોએ આ ડાકુઓને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ શું થયા? નિષ્ફળ. બટ ધે ફેલ, તેઓ નિષ્ફળ ગયા. વન ડે, એક દિવસ, અ રિચ મેન નેમ બાપુરાવ, એક દિવસ એક ધનવાન માણસ, રિચ મેન ધનવાન માણસ, નેમ્ડ કે જેનું નામ શું હતું? બાપુરાવ. બાબુરાવ ગણપતરાવ આપટે નહીં, બાપુરાવ, બરાબર. બાપુરાવ નામ હતું, અને બાજીરાવ મસ્તાની પણ નહીં, બરાબર. રિસીવડ અ વોર્નિંગ, એક ચેતવણી મેળવી એને. રિસીવડ એટલે મળવું, બરોબર. અ વોર્નિંગ, એક ચેતવણી બાપુરાવ નામના એક ધનવાન માણસને મળી. યોર હાઉસ વુડ બી અટેક ટુ નાઇટ, તારા ઘર ઉપર આજે રાત્રે શું થશે? હુમલો થશે. આવી ચેતવણી કોણે મોકલી? આ મક્ખનસિંહ. કેમ કે એ અગાઉથી જ બધાને ચેતવણી મોકલી દેતો કે આજે તમારા ઘર ઉપર હું હુમલો કરીશ. એવી રીતે બાપુરાવ નામના ગામડાના એક ધનવાન માણસને ચેતવણી મળી કે તમારા ઘર ઉપર આજે રાત્રે શું થશે? હુમલો. હી ઓલ્સો રિસીવ્ડ અ યુઝ્યુઅલ વોર્નિંગ, તેણે એક સામાન્ય ચેતવણી પણ મેળવી. સામાન્ય, યુઝ્યુઅલ એટલે સામાન્ય. નોટ ટુ હાઇડ ધ વેલ્યુએબલ્સ, કિંમતી વસ્તુઓને સંતાડતા નહીં. હાઇડ એટલે સંતાડતા, એને છુપાવતા નહીં. વેલ્યુએબલ્સ, તમારી કિંમતી વસ્તુઓને સંતાડતા નહીં. એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ, અને પોલીસને પણ જાણ ન કરતા.
એને બધાને જેમ ચેતવણી મળતી હતી એમ એને પણ મળી કે આજે રાતે તમારા ઘર ઉપર શું થશે? હુમલો. અને સાથે સાથે સામાન્ય ચેતવણી પણ મળી જે બીજાને મોકલતો મક્ખનસિંહ કે જરા પણ તમારી કિંમતી વસ્તુને સંતાડવાનો છુપાડવાનો પ્રયાસ ન કરતા અને પોલીસને પણ જાણ ન કરતા. એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ, અને પોલીસને પણ જાણ ન કરતા. ઇન્ફોર્મ એટલે જાણ કરવી. બાપુરાવ બીકેમ પેલ. બાપુરાવ જે છે એ કેવા પડી ગયા? પેલ એટલે નબળા, ઢીલા પડી ગયા, બન્યા. બીકેમ એટલે બન્યા. વેન હી હર્ડ ઇટ, જ્યારે તેણે આ સાંભળ્યું ને કે એના ઘર ઉપર હુમલો થશે અને આવી ધમકી મારી છે કે કિંમતી વસ્તુઓ, વેલ્યુએબલ્સ, કિંમતી વસ્તુઓ સંતાડતા નહીં, હાઈડ સંતાડતા નહીં. હાઈડ એટલે સંતાડવું. અને પોલીસને પણ ન જાણ કરતા. ત્યારે બાપુરાવ કેવા પડી ગયા? ઢીલા, પેલ, ઢીલા પડી ગયા. બીકેમ એટલે બનવું, પડવું. વેન હી હર્ડ ઇટ, જ્યારે તેઓએ સાંભળ્યું. હી હેડ અ બિગ હવેલી, તેની પાસે તો એક મોટી હવેલી હતી. એન્ડ મેની સર્વન્ટ્સ, અને ઘણા બધા નોકરો હતા. કેમ કે ધનવાન માણસ હતો. બી તો જાય ને મિત્રો, કેમ કે મોટી હવેલી હતી અને ઘણા બધા નોકરો. સર્વન્ટ્સ એટલે નોકરો. હિઝ કપબોર્ડ્સ, તેના કબાટ, વેર ફૂલ ઓફ પ્રેસિયસ થિંગ, તેના કબાટ કિંમતી વસ્તુઓથી ભરાયેલા હતા. ફૂલ ઓફ એટલે ભરાયેલું. પ્રેસિયસ થિંગ્સ, કિંમતી વસ્તુઓથી ભરાયેલા હતા. અને એની મોટી હવેલી હતી અને હવેલીમાં ઘણા બધા નોકરો હતા. અને આ બાપુરાવ નામના ધનવાન વ્યક્તિના ઘરે એના કબાટમાં કિંમતી વસ્તુઓ હતી. એના કબાટ કેનાથી ભરાયેલા હતા? કિંમતી વસ્તુઓથી ભરાયેલા હતા. હિઝ કપબોર્ડ્સ, તેના કબાટ, વેર એટલે હતા, ફૂલ ઓફ પ્રેસિયસ થિંગ્સ, કિંમતી વસ્તુઓથી ભરાયેલા હતા. હી વોઝ વરીડ, તેને ચિંતા થઈ. ચિંતા તો થાય ને, ધમકી આવી. બટ હિઝ વાઇફ પાર્વતીબાઈ વોઝ અ બ્રેવ એન્ડ ક્લેવર વુમન. વુમેન નહીં, વુમન. પરંતુ તેની પત્ની પાર્વતીબાઈ જે છે એક બહાદુર અને હોશિયાર સ્ત્રી હતા. આ તો ઢીલો જ પડી ગયો બાપુરાવ તો, પણ એની પત્ની પાર્વતીબાઈ, બાપુરાવની પત્નીનું નામ શું? પાર્વતીબાઈ. તમને પૂછે કે જે કેવી સ્ત્રી હતી? એક બહાદુર અને હોશિયાર. વેન હી ટોલ્ડ ઓલ ધીસ ટુ હર, જ્યારે બાપુરાવે તેને આ બધી વાત કરી. શી આસ્ક હિમ, તેણીએ તેને પૂછ્યું, વોટ ડુ યુ પ્લાન ટુ ડુ, તમારું આયોજન શું છે કરવાનું? શું કરવાનું તમારું આયોજન છે? પ્લાન એટલે આયોજન શું છે? આવું પાર્વતીબાઈએ બાપુરાવ તેમના પતિને પૂછ્યું. શ્યોરલી, ચોક્કસ. આઈ વિલ નોટ સરેન્ડર ટુ મક્ખનસિંહ, હું મક્ખનસિંહના શરણે થાઈશ નહીં. સરેન્ડર એટલે શરણે થવું, એનો સિમિલર વર્ડ છે ગીવ અપ. હું મક્ખનસિંહના શરણે થાઈશ નહીં. પાર્વતીબાઈ, હું તમને જણાવી દઉં છું, પાર્વતી, હું તને જણાવી દઉં છું, હું મક્ખનસિંહના શરણે થાઈશ નહીં. આઈ વિલ નોટ સરેન્ડર, શરણે થવું, ટુ મક્ખનસિંહ, હું મક્ખનસિંહના શરણે થાઈશ નહીં. આઈ વિલ ફાઇટ વિથ ધેમ, વિથ માય મેન એન્ડ સર્વન્ટ્સ, હું મારા માણસો અને નોકરો સાથે તેઓની સાથે લડીશ. હું તેઓની સાથે લડીશ. કોની સાથે? તો કે મારા માણસો અને નોકરો ને સાથે રાખીને તેઓ સાથે લડીશ. પણ પાર્વતી, હું તને કહી દઉં, બાપુરાવ કહે છે કે પાર્વતી, હું તને જણાવી દઉં છું કે હું ચોક્કસ એના શરણે તો થઈશ જ નહીં. વોટ ડુ યુ થિંક, તારો શું વિચાર છે? હું એ જે વિચાર્યું એનો શું વિચાર છે? આઈ થિંક ઇટ ઇઝ યુઝલેસ ટુ ગીવ ફાઇટ ટુ ડેકોઇટ્સ. મારા મત મુજબ, પાર્વતીબાઈ કહે છે, આઈ થિંક, મને લાગે છે, મારા મત મુજબ, ઇટ ઇઝ યુઝલેસ, આ નકામું છે. યુઝલેસ, નકામું. ટુ ગીવ ફાઇટ, લડત આપવી. કોને? ટુ ધ ડેકોઇટ્સ, ડાકુઓને લડત આપવી એ નકામું છે. બીકોઝ, કારણ કે ધે આર મોર પાવરફુલ, તેઓ વધારે શક્તિશાળી છે. મોર એટલે વધારે, પાવરફુલ એટલે શક્તિશાળી. બાપુરાવે પૂછ્યું કે પાર્વતી, તમારું શું કહેવું છે? તો પાર્વતી બાઈ તો શું હતા? હોશિયાર અને બહાદુર. એ કીધું કે તમે જે ડાકુઓ સાથે લડવાનું જે વિચારો છો ને એ નકામું છે, કારણ કે આ ડાકુઓ તો ખૂબ જ શક્તિશાળી છે, પાવરફુલ, શક્તિશાળી. બટ વોટ એલ્સ કેન વી ડુ, તો પછી આપણે શું કરી શકશું? બટ વોટ એલ્સ, તો પછી આપણે શું કરી શકશું? બટ વોટ એલ્સ કેન વી ડુ, આપણે શું કરી શકશું? આસ્ક બાપુરાવ. બાપુરાવે પૂછ્યું તો શું કરશું? એને બધી વસ્તુ આપણે આપી દેવી. આઈ થિંક વી શુડ આઉટવિટ ધ ડેકોર્ડ્સ બાય સમ પ્લાન. મારા મત મુજબ, મારા વિચારે, પાર્વતીબાઈએ કીધું, વી શુડ આઉટવિટ, આપણે રસ્તો વિચારવો જોઈએ, બુદ્ધિપૂર્વક. આઉટવિટ એટલે બુદ્ધિપૂર્વક રસ્તો વિચારવો જોઈએ. ધ ડેકોઇટ્સ બાય સમ પ્લાન, થોડા આયોજનથી ડાકુઓ સાથે આપણે બુદ્ધિપૂર્વક આયોજન કરવું જોઈએ. જો આપણે એને કાઢવા જ છે તો આપણે આયોજન, આઉટવિટ, બુદ્ધિપૂર્વક વિચારવું જોઈએ. સેડ પાર્વતીબાઈ થોટફુલી, બુદ્ધિપૂર્વક પાર્વતીબાઈએ કહ્યું કે આપણે થોડા આયોજનથી આ ડાકુઓને બુદ્ધિપૂર્વક કાઢવાનું આયોજન કરવું
જોઈએ આઉટવિટ, બુદ્ધિપૂર્વક કાઢવાનું આયોજન. સેડ પાર્વતીબાઈ થોટફુલી, બુદ્ધિપૂર્વક પાર્વતીબાઈએ કહ્યું, થોટફુલી, બુદ્ધિપૂર્વક. બટ હાઉ, પણ કેવી રીતે? શુડ વી હાઇડ યોર જ્વેલ બોક્સ સમવેર, આપણે તારા ઘરેણાના બોક્સ, ખોખા, પેટી ક્યાંક સંતાડી દેવી જોઈએ? જ્વેલ બોક્સ, ઘરેણા, સોના દાગીના હોય ને, દાગીનાના, તારા દાગીનાના જે બોક્સ જે છે એને ક્યાંક સમવેર એટલે ક્યાંક સંતાડી દેવા જોઈએ. શુડ બી હાઇડ, શું આપણે સંતાડી દેવા જોઈએ? શું? યોર જ્વેલ બોક્સ સમવેર, તારા દાગીના, જ્વેલ, ઘરેણા, દાગીના, જ્વેલ, દાગીનાના બોક્સ, ખોખા ક્યાંક સમવેર એટલે ક્યાંક સંતાડી દેવા જોઈએ. તું શું કહે છે? સે ઇન, તો મને એમ કે ધ ડગ હીપ ઇન ધ કેટલ શેડ. કેટલ શેડ એટલે કે પશુને પૂરવાનો વાડો. પશુ પૂરવાના વાડામાં, કેટલ શેડ, પશુ પૂરવાનો વાડો. પશુ પૂરવાના વાડાના છાણના ઢગલામાં, ડગ, ડંગ એટલે છાણ અને હીપ એટલે ઢગલો. પશુ પૂરવાના વાડામાં છાણાના ઢગલામાં આપણે આને સંતાડી દેવા જોઈએ. ફરીથી, સે ઇન ધ ડંગ હીપ, છાણનો ઢગલો, ડંગ એટલે છાણ, હીપ એટલે ઢગલો, ઇન ધ કેટલ શેડ, પશુ રાખવાનો વાડો, પશુઓને પૂરવાનો વાડો. તો શું આપણે તારા દાગીનાના બોક્સ ક્યાંક સંતાડી દેવા જોઈએ? જો તું કહેતી હોય તો પશુને વાડામાં જે પૂરીએ છે એમાં છાણના ઢગલામાં સંતાડી દેવા જોઈએ. આવું બાપુરાવે પાર્વતીબાઈને પૂછ્યું. લેટ મી થિંક, મને વિચારવા દો. શી સેડ, તેણીએ કહ્યું. ટીલ ધેન યુ ડુ વોટ એવર, જે કાંઈ પણ તમારે જે કાંઈ પણ પછી કરવું છે, ટીલ યુ થિંક પ્રોપર, તમે યોગ્ય રીતે વિચારજો. પ્રોપર એટલે યોગ્ય. મને ત્યાં સુધી વિચારવા દો અને તમારે જે કાંઈ પણ કરવું છે, વોટ એવર, જે કાંઈ પણ તમારે કરવું છે એ તમે યોગ્ય રીતે વિચારીને કરજો. યુ થિંક પ્રોપરલી, યોગ્ય રીતે વિચારીને કરજો જે કાંઈ પણ તમારે કરવું છે. આઈ વિલ ફાઇટ ધેમ ઇન માય વન વે, હું મારા પોતાની રીતે તેઓ સાથે લડીશ. ડોન્ટ વરી, તમે ચિંતા ન કરો. હું આ ડાકુઓની સાથે મારી પોતાની રીતે, ઓન માય વન વે, OWN, મારી પોતાની રીતે આ ડાકુઓની સાથે લડીશ. પણ મને વિચારવા દો, તમે પણ વિચારો, પણ જે કરો એ આયોજનપૂર્વક કરજો, યોગ્ય રીતે કરજો. હું મારી રીતે એ લોકો સાથે લડી લઈશ. ડોન્ટ વરી, ચિંતા ન કરો. આવું પાર્વતીબાઈએ તેમના પતિ બાપુરાવને કહ્યું. બાપુરાવ ફેલ્ટ અ લિટલ રિલેક્સ, બાપુરાવ થોડા હળવા થઈ ગયા. અને થોડા લિટલ રિલેક્સ, થોડા હળવા થઈ જવું. હી વેન્ટ ટુ ધ ટાઉન, તે શહેર ગયા. શું કા? ટુ સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ, તેની મદદ કરવા, માણસોની શોધ કરવા. સર્ચ એટલે શોધ. તે શહેર ગયા, ટાઉન એટલે શહેર, જેનો સિમિલર વર્ડ સિટી. તે શહેર ગયા. ટુ સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ, તેની મદદ કરવા, માણસોને શોધવા ગયા. એન્ડ પાર્વતીબાઈ સેટ ફોર અ લોંગ ટાઈમ થિંકિંગ, અને પાર્વતીબાઈ લાંબા સમય સુધી વિચારવા માટે બેઠા. પાર્વતીબાઈ સેટ, સેટ એટલે બેઠું. શેના માટે? ફોર અ લોંગ ટાઈમ થિંકિંગ, લાંબા સમયના વિચાર માટે બેઠા. કાંઈક વિચાર તો કરવું પડે. બાપુરાવે તો નક્કી કર્યું કે હું તો લડીશ જ, એટલે એ શહેર ગયા માણસોને શોધવા, એની મદદ કરે. સૂન, તરત. ઇટ વોઝ ઇવનિંગ, સાંજ થઈ. બાપુરાવ કેમ બેક એન્ડ ટોલ્ડ હિઝ વાઇફ, બાપુરાવ પાછા આવ્યા, શહેરથી પાછા આવ્યા અને તેની પત્નીને કહ્યું, આઈ હેવ કલેક્ટેડ અબાઉટ 20 મેન, હું 20 માણસોને ભેગા કરી લાવ્યો છું. કલેક્ટ, ભેગા કરવા. હું 20 માણસને શહેરથી ભેગા કરી લાવ્યો છું. કલેક્ટેડ એટલે ભેગા કરવું. વી વિલ હાઇડ ઇન ધ વુડ્સ નિયર ધ વિલેજ બોર્ડર, અમે વિલ હાઇડ, સંતાઈ જશું, છુપાઈ જશું. હાઇડ એટલે સંતાઈ જવું, છુપાઈ જવું. ઇન ધ વુડ્સ, જંગલમાં. વુડ્સ જંગલ, ઉપવન, ઉપવનમાં સંતાઈ જશું. ક્યાં? નિયર ધ વિલેજ બોર્ડર, નિયર એટલે પાસે, ગામડાની સીમારેખા, વિલેજ એટલે ગામડું, બોર્ડર એટલે સીમારેખા, ગામડાની સીમારેખા પાસે ઉપવનમાં અમે સંતાઈ જશું. વી વિલ અટેક ધ ડેકોઇટ્સ, અમે ડાકુઓ ઉપર હુમલો કરશું. બિફોર ધે કેન એન્ટર ધ વિલેજ, તેઓ ગામડામાં પ્રવેશે તે પહેલા અમે તેઓ ઉપર શું કરી દેશું? હુમલો. ક્યાં સંતાશું? તો કે ગામડાની સીમારેખા પાસે જે ઉપવન છે, જે જંગલ છે, એમાં સંતાઈ જશું. અને આ ડાકુઓ ગામડા ઉપર હુમલો કરે એ પહેલા અમે તેના ઉપર શું કરી દેશું? હુમલો. ઇટ વોઝ નાઉ ડાર્ક, અંધારું થયું. અને હોલ વિલેજ વોઝ સાયલેન્ટ, અને આખું ગામ શાંત થઈ ગયું. રાત પડી, ગામડામાં તો સાંજ પડે એટલે રાત થઈ જાય, આપણે જાણીએ જ છે.
8 વાગે એટલે સુનસાન રસ્તા, જે અત્યારે COVID-19ના લીધે મોટા મોટા શહેરો થઈ ગયા છે. ઇટ વોઝ નાઉ ડાર્ક. હવે તો રાત પડી અને હોલ વિલેજ વોઝ સાયલેન્ટ. આખા ગામડામાં શાંતિ છવાઈ ગઈ. સાયલેન્ટ એટલે શાંતિ. હોલ આખું સમગ્ર. પાર્વતી બાઈ ધેન કોલ્ડ હર સર્વન્ટ એન્ડ 2 cooks. ત્યાર પછી પાર્વતીબાઈએ તેના નોકરોને બોલાવ્યા. કોલ્ડ એટલે બોલાવવું, સર્વન્ટ્સ એટલે નોકર, એન્ડ ધ 2 cooks અને 2 રસોઈયા. કુક્સ એટલે રસોઈયા, જે રસોઈ બનાવતા હોય. 2 રસોઈયાઓને બોલાવ્યા. અંધારું થયું, રાત પડી એટલે પાર્વતીબાઈએ શું કર્યું? તેના નોકરોને બોલાવ્યા અને 2 રસોઈયાને. શી ઓર્ડર ધેમ, તેણીએ તેઓને હુકમ કર્યો. તેઓને એટલે કોને? નોકર અને ઓલા 2 કુક, 2 રસોઈયાને જેને બોલાવ્યા હતા. ઓર્ડર, હુકમ કર્યો ટુ કુક અ રોયલ મીલ ફોર 50 people. 50 લોકો માટે રજવાડી ભોજન બનાવે. કુક એટલે કે રસોઈ કરવું, બરોબર? અ રોયલ મીલ, રજવાડી ભોજન ફોર 50 people. કેટલા લોકો માટે રજવાડી ભોજનની રસોઈ બનાવે? તો કે 50 લોકો માટે. શી ઓર્ડર ધેમ, તેણીએ તેઓને, તેના નોકરોને હુકમ કર્યો. ઓર્ડર એટલે કે આદેશ કર્યો, હુકમ કર્યો ટુ કુક, શું કરવાનું? રસોઈ બનાવવાનું. કેવી રસોઈ? અ રોયલ મિલ, રજવાડી. રોયલ એટલે રજવાડી અને મિલ એટલે કે ભોજન. રજવાડી ભોજનની રસોઈ તૈયાર કરવા માટે. કેટલા લોકો માટે? તો કે 50 લોકો માટે. ધ મિલ શુડ બી રેડી બાય મિડનાઇટ. તેણીએ શું કીધું? ધ મિલ, આ ભોજન, શુડ બી રેડી બાય મિડનાઇટ, મધ્યરાત્રિએ તૈયાર થઈ જવું જોઈએ. મિડનાઇટ, મધ્યરાત્રિએ. બી રેડી, તૈયાર થઈ જવું જોઈએ. શી સેડ ટુ ધ ચીફ કુક, તેણીએ તેના મુખ્ય રસોઈયા, ચીફ, મુખ્ય, જે મુખ્ય રસોઈયો, જે એ લોકોના ઘરની રસોઈ કરતો, મુખ્ય રસોઈયાને કહી દીધું કે આ ભોજન, આ રજવાડી ભોજન મધ્યરાત્રિએ તૈયાર થઈ જવું જ જોઈએ. ધ સર્વન્ટ્સ વેર સરપ્રાઇઝ, નોકરોને આશ્ચર્ય થયું, સરપ્રાઇઝ, કે માલકીન શું કહી છે? અડધી રાતે કોને જમાડવા છે આટલું રજવાડી જમવાનું? બટ ધે સ્ટાર્ટેડ ધેર વર્ક, પરંતુ તેઓએ તેનું કાર્ય શરૂ કર્યું. શી સુપરવાઇઝ ધ વર્ક, તેણીએ કાર્યની દેખરેખ કરી. સુપરવાઇઝ, દેખરેખ કરવી. એન અરેન્જમેન્ટ વોઝ મેડ ફોર ધ મીલ, એન અરેન્જમેન્ટ, ગોઠવણી, વોઝ મેડ, બનાવી લીધી, ફોર ધ મીલ, ભોજન માટેની ગોઠવણી બનાવી દીધી, બધું તૈયાર કરી નાખ્યું. શી પુટ ઓન, પુટ ઓન એટલે પહેરવું, જેનો સિમિલર વર્ડ્સ થાય વિયર, WEAR. અહીંયા ભૂતકાળની વાત છે તો વિયરનું V2 થાય વોર, WORE. શી પુટ ઓન અ ન્યૂ સાડી, પાર્વતીબાઈ એક નવી સાડી પહેરી. પુટ ઓન એટલે પહેરવું. શી અરેન્જ, ગોઠવવું. ઓલ ધ ઓર્નામેન્ટ્સ, બધા ઘરેણા, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાઓ ગોઠવ્યા. એક્સેપ્ટ મંગલસૂત્ર, મંગલસૂત્ર સિવાય. એક્સેપ્ટ સિવાય મંગલસૂત્ર. શું કામ મંગલસૂત્ર પહેરાય મિત્રો? એ તમે જાણો જ છો. મંગલસૂત્ર સિવાય બધા ઘરેણાઓ ગોઠવ્યા. કેમાં? ઇન અ થાળી, એક થાળીમાં ગોઠવ્યા. થાળી, થાળી, થાળી નો બોલાય, થાળી, અળો, થાળીમાં ગોઠવ્યા. એન્ડ સ્ટૂડ વેઇટિંગ, અને ઊભી થઈને રાહ જોવા લાગી. વેઇટિંગ એટલે રાહ જોવા લાગી. શું કર્યું? નવી સાડી પહેરી, ભોજન માટેની તૈયારી થઈ ગઈ. પછી પાર્વતીબાઈએ નવી સાડી પહેરી. એક થાળીમાં બધા ઘરેણાઓ, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાઓ ગોઠવ્યા. કેના સિવાય? મંગલસૂત્ર સિવાય. અને રાહ જોઈને ઊભી રહી. સ્ટૂડ એટલે ઊભા રહેવું, વેઇટિંગ એટલે રાહ જોવી. વેન ઇટ વોઝ મિડનાઇટ, મધ્યરાત્રિ જ્યારે થઈ. શી હર્ડ સમ નોઇઝ, તેણીએ થોડો અવાજ, ઘોંઘાટ, નોઇઝ, અવાજ, ઘોંઘાટ સાંભળ્યો. હોર્સીસ વેર કમિંગ, ઘોડાઓ આવી રહ્યા હતા. વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ, ચાલુ ભૂતકાળ. સુન, તરત જ. ધ નોઇઝ કેમ ક્લોઝર, તરત જ આ ઘોંઘાટ નજીક આવ્યો. ક્લોઝર એટલે નજીક, કેમ એટલે આવવું. સડનલી, અચાનક. ધેર વોઝ અ લાઉડ નોક ઓન ધ ડોર, અચાનક દરવાજા ઉપર, દરવાજો કોકે જોરથી ખખડાવ્યો. નોક એટલે ખખડાવવું, અ લાઉડ, જોરથી. નોક એટલે ખખડાવ્યું, કોઈ દરવાજો કોકે ખખડાવ્યો. શી વોઝ સ્કેર્ડ, તેણી ડરી ગઈ. સ્કેર્ડ એટલે ડરી જવું. બટ ધ નેક્સ્ટ મુમેન્ટ, પરંતુ પછીની ક્ષણે, મુમેન્ટ એટલે ક્ષણે, શી બીકેમ કામ, તે કેવી પડી ગઈ? શાંત પડી ગઈ. પહેલા તો ડરી ગઈ કે આટલું જોરથી કોણે ખખડાવ્યું. ખબર તો પડી ગઈ કે ડાકુઓ આવ્યા. સી ક્વિકલી, તેની ઝડપથી, જ નહીં ઝડપથી, વેન ટુ ધ ડોર, દરવાજા પાસે ગઈ. એન્ડ ઓપન ઇટ, અને તેને ખોલ્યું. ઝડપથી ગઈ. પહેલા તો એ ડરી ગઈ હવે, પણ પછી એ શાંત પડી ગઈ. સી ક્વિકલી, તેણી ઝડપથી દરવાજે ગઈ. વેન્ટ ટુ એટલે જવું, દરવાજે ગઈ. એન્ડ ઓપન્ડ ઇટ, સાદો ભૂતકાળ, અને તેને ખોલ્યું, દરવાજાને ખોલ્યું. અ બિગ મેન વિથ અ વાયોલન્ટ લુક, એક મોટો માણસ, કેવા દેખાવ સાથે? વાયોલન્ટ લુક,
હિંસક દેખાવ સાથે એન્ડ વિથ અ ગન ઇન હિઝ હેન્ડ સ્ટૂડ બિફોર હર. એક મોટો માણસ એક હિંસક દેખાવની સાથે એન્ડ વિથ અ ગન ઇન હિઝ હેન્ડ, તેની હાથમાં એક બંદૂકની સાથે સ્ટૂડ બિફોર હર, તેની સામે આવીને ઊભો રહ્યો. સ્ટૂડ એટલે ઊભા રહેવું, બિફોર એટલે ની સામે. પાર્વતીબાઈની સામે તેના હાથમાં એક બંદૂક સાથે હિંસક દેખાવની સાથે એક મોટો માણસ પાર્વતીબાઈની સામે આવીને ઊભો રહ્યો. પાર્વતીબાઈ વોઝ સ્કેર્ડ. પાર્વતીબાઈ ડરી ગયા. સ્કેર્ડ એટલે ડરી જવું. બટ વિથ અ કરેજ, પરંતુ હિંમત સાથે સી સેડ સ્વીટલી, તેની મધુરતાપૂર્વક બોલી. કેવો માણસ આવ્યો કે એનો દેખાવ કેવો? હિંસક, કે હિંસા જેના મનમાં ભરી હોય એવું. અને તેની હાથમાં શું? બંદૂક. એ પાર્વતીબાઈની સામે આવીને ઊભો રહ્યો. પાર્વતીબાઈ વોઝ સ્કેર્ડ. પાર્વતીબાઈ ડરી ગઈ. બટ વિથ કરેજ, પરંતુ હિંમત સાથે સી સેડ સ્વીટલી, તેણીએ મધુરતાપૂર્વક કહ્યું, વેલકમ બ્રધર, સ્વાગત છે ભાઈ. પ્લીઝ ડુ કમ ઇન, મહેરબાની કરીને અંદર આવો. અરે મારા ભાઈ, તારું સ્વાગત છે. મિત્રો, આવું વિચિત્ર સ્વાગત ડાકુઓનું કે જે બાપુરાવ અને પાર્વતીબાઈના ઘરને લૂંટવા માટે આવ્યો હતો, તો પાર્વતીબાઈએ એનું સ્વાગત કર્યું કે એવો માણસ કે જેના હાથમાં બંદૂક હતી, એવો માણસ કે જેનો દેખાવ જોઈને પણ ડર લાગે એવો હિંસક દેખાવ, અને હંમેશા એવો ખૂંખાર કે જેની પાસે મજબૂત ટોળી, એવો માણસ કે જે એટલો બધો બહાદુર બની ગયો હતો કે જ્યાં લૂંટ કરે ને એ પહેલા એને ચેતવણી મોકલે કે આજે હું તમારા ઘરને લૂંટીશ. એવા માણસનું સ્વાગત પાર્વતીબાઈએ મધુરતાપૂર્વક કર્યું. વેલકમ બ્રધર, સ્વાગત છે ભાઈ. પ્લીઝ ડુ કમ ઇન, અંદર આવો, મહેરબાની કરીને અંદર આવો. મક્ખનસિંહ વોઝ સરપ્રાઇઝ ટુ હિયર ધીસ. મક્ખનસિંહ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. અરે, મારું સ્વાગત કર્યું, મને ભાઈ કીધો. આ સ્ત્રી કોણ છે? આ તો કોઈ દેવીનું સ્વરૂપ લાગે છે. મનોમન એ વિચાર્યું તો હશે ને. મક્ખનસિંહ વોઝ સરપ્રાઇઝ. મક્ખનસિંહ આશ્ચર્યચકિત થઈ ગયો. ટુ હિયર ધીસ, આ સાંભળી. શી ફર્ધર સેડ, તેણીએ વધારે કહ્યું. તેણીએ એટલે કોણે? પાર્વતીબાઈ. ફર્ધર, વધારે કહ્યું. આઈ હેવ બીન વેટિંગ ફોર યુ એન્ડ ઓલ ધીસ બ્રધર સિન્સ ધીસ ઇવનિંગ. આઈ હેવ બીન વેટિંગ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, હેવેસ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ ટૂંક સમયમાં હું ભણાવીશ. આઈ હેવ બીન વેટિંગ ફોર યુ, હું તારી રાહ જોઉં છું. એન્ડ ઓલ ધીસ બ્રધર, આ બધા ભાઈઓની રાહ જોઉં છું. સિન્સ ધીસ ઇવનિંગ, આ સાંજથી, આજે સાંજથી. સિન્સ એટલે થી, ધીસ ઇવનિંગ, આજે સાંજથી. આ સાંજથી આ બધા ભાઈઓ અને તારી હું રાહ જોઉં છું ભાઈ. હું સાંજથી તારી રાહ જોઉં છું. ધ ડેકોઇટ્સ વેર સરપ્રાઇઝ, ડાકુઓને આશ્ચર્ય થયું. એટ ધીસ અનયુઝ્યુઅલ વેલકમ, વિચિત્ર સ્વાગત જોઈને. અનયુઝ્યુઅલ, વિચિત્ર, જેનો સમાનાર્થી શબ્દ લખો ઓડ, ઓ ડબલ ડી, ઓડ. વિચિત્ર સ્વાગતની સાથે આ બધા ડાકુ, ડેકોઇટ્સ એટલે ડાકુઓને આશ્ચર્ય થયું કે આ શું? અમને બધાને ભાઈ કીધા આ સ્ત્રીએ? આ તો કોઈ દેવીનો અવતાર લાગે છે. પ્લીઝ કમ ઇન, મહેરબાની કરીને અંદર આવો ભાઈઓ મારા. ડોન્ટ વેસ્ટ ટાઈમ, સમય ન બગાડો. વેસ્ટ એટલે બગાડવું. યુ મસ્ટ બી ટાયર્ડ, તમે થાકી ગયા હશો. ટાયર્ડ એટલે થાકી ગયા. વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ, તમારા હાથ અને પગ ધોવો. વોશ યોર હેન્ડ્સ, વોશ એટલે ધોવું, હેન્ડ્સ એટલે હાથ, એન્ડ ફીટ એટલે પગ, તમારા હાથ અને પગ ધોવો. ધ સુપર ઇઝ રેડી, જમવાનું તૈયાર છે. મિત્રો, આમાં સુપર એટલે આઈ થિંક સાંજનો નાસ્તો. સુપર, સાંજનો નાસ્તો પણ જમવાનું. સુપર ઇઝ રેડી, જમવાનું તૈયાર છે. હેવ અ ટેસ્ટી મીલ, સ્વાદિષ્ટ ભોજન માણો. હેવ, માણો, સ્વાદિષ્ટ ભોજન માણો. એન્ડ ધેન ડુ યોર વર્ક, અને ત્યાર પછી તમારું કામ કરો. તમે જે કામ કરવા માટે આવ્યા છો ને, કરો. પણ પહેલાં તમે થાકી ગયા છો, તમારા હાથ અને પગ ધોઈ લ્યો. તમારા માટે જમવાનું તૈયાર છે. સ્વાદિષ્ટ ભોજન માણો. હેવ અ ટેસ્ટી મીલ, સ્વાદિષ્ટ ભોજન લ્યો અથવા માણો. હેવ એટલે લ્યો અથવા માણો. એન્ડ ધેન ડુ યોર વર્ક, અને ત્યાર પછી, ધેન, THEN, ત્યાર પછી તમે તમારું કામ કરો. ક્લિયર? મક્ખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ. મક્ખનસિંહ હજુ સુધી સંકોચ અનુભવી રહ્યો હતો કે આ શું છે. એ તો આશ્ચર્ય જ થઈ ગયા ઈને એનો માણસો તો. સ્ટીલ, હજુ સુધી. હેઝિટેટિંગ, સંકોચ અનુભવવો, એ તો સંકોચ અનુભવી રહ્યો હતો. વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ, ચાલુ ભૂતકાળ. બટ શી આસ્ક્ડ ધેમ ટુ સિટ, પરંતુ તેણીએ તેઓને બેસવા માટે કહ્યું કે ભાઈઓ બેસી જાઓ. અને મક્ખનસિંહને તો સંકોચ થતો હતો કે આ શું કહી છે. શી ઓર્ડર ધ સર્વન્ટ,
તેણીએ નોકરોને હુકમ કર્યો, ઓર્ડર્ડ એટલે હુકમ કર્યો, સર્વન્ટ એટલે કે નોકર, ટુ સર્વ હોટ ફૂડ, ગરમ જમવાનું પીરસવું. સર્વ એટલે કે પીરસવું. આપણે હોટલમાં જઈએ એટલે આપણે વેટરને એમ કે તમે સર્વ કરી દો, સર્વ એટલે પીરસી દો. તો પાર્વતીબાઈએ તેના નોકરોને હુકમ કર્યો કે ગરમા ગરમ જમવાનું પીરસો, મારા ભાઈઓને પીરસો. વાઇલ ધે વેર ઇટિંગ, જ્યારે તેઓ જમી રહ્યા હતા, ખાઈ રહ્યા હતા ડાકુઓ, શી પર્સનલી ટુક કેર ઓફ ઈચ વન, તેણી વ્યક્તિગત રીતે, પર્સનલી વ્યક્તિગત રીતે દરેક, ઈચ વન દરેક ડાકુઓનું ધ્યાન રાખતી. ટુક કેર એટલે ધ્યાન રાખવું. જ્યારે મક્ખનસિંહ અને તેના માણસો આ ડાકુઓ જમી રહ્યા હતા, ચાલુ ભૂતકાળ, વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ, સી પર્સનલી વ્યક્તિગત રીતે ટુક કેર કાળજી લેતા હતા ઓફ ઈચ વન, પાર્વતીબાઈ દરેક ડાકુ કે જેને એ ભાઈ કર્યા એની શું લેતા? કાળજી. ટુક કેર એટલે કાળજી લેતા. વેન ધે ફિનિશ ધેર સુપર, જ્યારે તેઓએ તેઓનું જમવાનું પૂરું કર્યું, સી બ્રોડ ધ થાલી ફૂલ ઓફ વેલ્યુએબલ્સ, શી તેણી એટલે કે પાર્વતીબાઈ, બ્રોટ લાવવું, બ્રિંગનું થયું બ્રોટ, સાદો ભૂતકાળ, બ્રોટ લાવવું, ધ થાલી થાળી લાવ્યા, ફૂલ ઓફ વેલ્યુએબલ્સ કિંમતી વસ્તુઓથી ભરાયેલી થાળી લાવ્યા. જ્યારે ડાકુઓનું જમવાનું પૂરું થયું ત્યારે પાર્વતીબાઈ, ખબર છે ને, સાડી પહેરી નવી અને બધી કિંમતી ઘરેણા એના હતા, મંગલસૂત્ર સિવાય બધું એ ગોઠવી દીધું. જેવું આ લોકોનું જમવાનું પૂરું થઈ ગયું તેવા તરત જ પાર્વતીબાઈ કિંમતી વસ્તુઓથી ભરેલી થાળી લાવ્યા, ફૂલ ઓફ ભરેલી, વેલ્યુએબલ્સ કિંમતી વસ્તુઓથી ભરેલી થાળીઓને લાવ્યા. એનું ટ્રાન્સલેટ શું છે? શી બ્રોટ, તેણી લાવ્યા શું? ધ થાલી ફૂલ ઓફ વેલ્યુએબલ્સ, કિંમતી, વેલ્યુએબલ એટલે કિંમતી વસ્તુઓથી, ફૂલ એટલે ભરેલી થાળી લાવ્યા. શી પ્લેસ્ડ ઇટ, તેણીએ તે રાખી, પ્લેસ્ડ એટલે રાખવું, જેનો સિમિલર વર્ડ્સ પુટ, ઇન ફ્રન્ટ ઓફ ધ ડેકોઇટ ચીફ, ઇન ફ્રન્ટ ઓફ ની સામે, ધ ડેકોઇટ ચીફ મુખ્ય ડાકુની સામે રાખી. મુખ્ય ડાકુ કોણ હતો આમાંથી? મક્ખનસિંહની સામે આવીને રાખી. ધેન શી ટોલ્ડ હિમ, ત્યાર પછી તેણી તેને કહ્યું, પાર્વતીબાઈએ તેને કહ્યું, તેને એટલે કોને? મક્ખનસિંહને, બ્રધર, ભાઈ, ધીસ ઇઝ ઓલ ધેટ આઈ હેવ, મારી પાસે જેટલું છે આ બધું છે. ધીસ ઇઝ ઓલ, આ બધું છે, ધેટ આઈ હેવ કે જે મારી પાસે છે, આઈ હેવ મારી પાસે છે. બટ આઈ હેવ કેપ્ટ બેક ઓનલી વન પીસ ફોર માય સેલ્ફ, પણ આઈ હેવ કેપ્ટ મેં રાખી દીધું છે, બેક પાછું, કેપ્ટ બેક પાછું રાખી દીધું છે, ઓનલી માત્ર, વન એક, પીસ વસ્તુ, ફોર માય સેલ્ફ મારી માટે એક વસ્તુ માત્ર પાછી રાખી દીધી છે. ભાઈ, મારી પાસે બધું છે, મારી પાસે આ બધું છે. ધીસ ઇઝ ઓલ, આ બધું છે, ધેટ આઈ હેવ કે જે મારી પાસે છે. બધા કિંમતી ઘરેણા મેં થાળીમાં રાખી દીધા, પણ આઈ હેવ કેપ્ટ બેક ઓનલી વન પીસ ફોર માય સેલ્ફ, મેં મારા માટે, માય સેલ્ફ એટલે મારી જાત માટે, મારા પોતાના માટે, માય સેલ્ફ મારા પોતાના માટે એક માત્ર વસ્તુ પાછી રાખી છે. કેપ્ટ બેક એટલે પાછું રાખવું. શી શોવડ હર મંગલસૂત્ર ઓન હર નેક, તેણીએ તેના ગળા ઉપર મંગલસૂત્ર દેખાડ્યું. શોવડ એટલે દેખાડ્યું, ઓલા મક્ખનસિંહને દેખાડ્યું કે ભાઈ, મેં આ એક જ વસ્તુ, આ મંગલસૂત્ર જે મારા ગળામાં મેં પહેર્યું છું ને એ મેં પાછું રાખ્યું છે. એન્ડ સેડ, અને કહ્યું, ઇટ ઇઝ સેક્રેડ સિમ્બલ, સેક્રેડ પવિત્ર, જેનો સિમિલર વર્ડ હોલી, આ એક પવિત્ર નિશાની છે. સિમ્બોલ એટલે નિશાની, આ એક પવિત્ર નિશાની છે. આ મંગલસૂત્ર જે છે ને ભાઈ, જે મેં મારા માટે રાખ્યું છે એ એક પવિત્ર નિશાની છે. ઇટ ઇઝ સ્કેર્ડ સિમ્બલ, આ એક પવિત્ર નિશાની છે. ધેટ કે જે આઈ વિયર ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ, કે જે મેં પહેર્યું, વિયર એટલે પહેરેલું છે, શેના માટે? ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ, મારા પતિના લાંબા આયુષ્ય માટે. લોંગ લાઈફ, લાંબા આયુષ્ય માટે મેં પહેરેલું છે. ભાઈ, આ એક કિંમતી નિશાની સ્ત્રીની જે હોય છે એ મેં પહેરેલું છે, એ મંગલસૂત્ર છે કે જે મેં શું કામ પહેરેલું છે? આઈ વિયર ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ, મેં મારા પતિના લાંબા આયુષ્ય માટે પહેરેલું છે. આઈ રિક્વેસ્ટ યુ, હું તને વિનંતી કરું છું, રિક્વેસ્ટ એટલે વિનંતી કરું છું, નોટ ટુ ટેક ઇટ, તેને ના લઈશ. બધું મેં તને થાળીમાં આપી દીધું છે, પણ આ મંગલસૂત્ર હું તને નહીં આપું, કેમ કે આ એક પવિત્ર નિશાની છે કે જે મેં શું કામ પહેર્યું છે? મારા પતિની, મારા પતિ પરમેશ્વરના લાંબા આયુષ્ય માટે, લોંગ લાઈફ, લાંબા આયુષ્ય માટે પહેરેલું છે. આઈ રિક્વેસ્ટ યુ, હું તને વિનંતી કરું છું, નોટ ટુ ટેક ઇટ, એને ના લેજે ભાઈ. ધ ડેકોઇડ ચીફ કુડ નોટ કંટ્રોલ હિમસેલ્ફ,
મુખ્ય ડાકુ, ડેકોઇડ ચીફ, મુખ્ય ડાકુ કુડ નોટ કંટ્રોલ હિમસેલ્ફ, પોતાની જાત ઉપર કાબુ ન રાખી શક્યો. આ સાંભળીને કંટ્રોલ એટલે કાબુ રાખવું. એ કાબુ ન રાખી શક્યો. આ પ્રકારનું સ્વાગત, આ પ્રકારનું જમવાનું ને આ પ્રકારની વિનંતી જોઈને વિથ ઇમોશન ઇન હિઝ વોઇસ, તેના અવાજમાં લાગણી સાથે, ઇમોશન્સ એટલે લાગણીની સાથે તેણે કહ્યું, હી સેડ, તેણે કહ્યું, ઇમોશન્સ લાગણી, એના અવાજમાં લાગણી આવી ગઈ. નહીતર ખૂંખાર માણસ હતો, ખતરનાક હતો. ઓફકોર્સ, ચોક્કસ, આઈ વિલ નોટ ટેક ઇટ, હું તે લઈશ નહીં. વી હેવ ઇટન યોર સોલ્ટ, અમે તમારું મીઠું ખાધું છે. સોલ્ટ, નમક, મેને તમારા નમક ખાયા હે સરકાર. કાલિયા બોલે છે ને શોલેમાં, અબ ગોલી ખા. તો શું કહે છે મક્ખનસિંહ પાર્વતીબાઈને? ઓફકોર્સ, ચોક્કસ, આઈ વિલ નોટ ટેક ઇટ, હું તેને નહીં લઈ જાઉં. વી હેવ ઇટન યોર સોલ્ટ, અમે તારું, બેન, અમે તારું મીઠું ખાધું છે, નમક ખાધું છે, તારું જમવાનું જમ્યા છીએ. હેવેસ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ. એન્ડ યુ હેવ કોલ્ડ મી બ્રધર, અને તમે મને શું કીધો છે? ભાઈ. એન્ડ ગિવન મી અ બ્રધર્સ વેલકમ, અને મને ભાઈનું સ્વાગત આપ્યું છે. એક બેન એક ભાઈને સ્વાગત આપે એવું સ્વાગત આપ્યું છે, અને અમે તારું ભોજન ખાધું છે બેન, તારું નિમક ખાધું છે, તારું મીઠું ખાધું છે, હું આ નહીં લઈ જાઉં. ફ્રોમ ટુડે, આજથી, ફ્રોમ ટુડે, આજથી યુ આર માય સિસ્ટર, તું મારી બેન છો. એન્ડ આઈ વિલ ટેક કેર ઓફ યુ, અને હું તારું ધ્યાન રાખીશ. ટેક કેર, ધ્યાન રાખીશ. બેન, આજથી તું મારી બેન છો અને હું તારું ધ્યાન રાખીશ. સેઇંગ ધીસ, આ કહી, હી રિટર્ન ધેટ થાલી ઓફ વેલ્યુએબલ્સ ટુ હર, આટલું કહી, સેઇંગ એટલે કહેવું, આ કહી, હી રિટર્ન ધ થાલી ઓફ વેલ્યુએબલ્સ ટુ હર, મક્ખનસિંહે પાર્વતીબાઈને કિંમતી ઘરેણાઓથી ભરાયેલી થાળી પાછી આપી. લે બેન, તે મને ભાઈ કીધો છે, અને ભાઈ જેવું એક બેન ભાઈને સ્વાગત કરે એવી રીતે મને સ્વાગત કર્યું છે. આજથી તું મારી બેન છો અને હું તારું ધ્યાન રાખીશ. આટલું કહી મક્ખનસિંહે પાર્વતીબાઈને કિંમતી ઘરેણાઓથી ભરેલી થાળી શું કરી? પરત કરી. હી ઓલ્સો ઓર્ડર્ડ હિઝ મેન, તેણે તેના માણસોને પણ હુકમ કર્યો. ઓર્ડર એટલે હુકમ કર્યો. ટુ ફ્રી હર હસબન્ડ, તેના પતિને છોડી દે. ફ્રી એટલે છોડી દે. હુમ, કે જેને તે હેડ કોટ આઉટસાઇડ ધ વિલેજ, કે ડાકુઓએ ગામડાની બહારની બાજુથી પકડી લીધા હતા. આઉટસાઇડ એટલે બહારની બાજુ, કે ડાકુઓને બહારની બાજુથી એના પતિ અને એના માણસોને શું કરી લીધા હતા? પકડી લીધા હતા. ધ વિલેજર્સ વેર સરપ્રાઇઝ ટુ હિયર ધીસ સ્ટોરી નેક્સ્ટ મોર્નિંગ, પછીની સવારે ગામડાના લોકો આ વાર્તા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત. આ વાર્તા સાંભળી. સિન્સ ધેન, ત્યારથી, નો ડેકોઇડ અટેક પાર્વતીસ બાઈસ હાઉસ. સિન્સ ધેન, ત્યારથી આજ સુધી, નો ડેકોઇડ અટેક પાર્વતીસ બાઈસ હાઉસ, કોઈ ડાકુએ પાર્વતીના બાઈના ઘર ઉપર હુમલો કર્યો નહીં. ઇવન ટુડે, આજે પણ, ધે નેરેટ ધીસ સ્ટોરી, આ વાર્તા કહેવાય છે. નેરેટ, કહેવું, જેનો સિમિલર વર્ડ શોખો ટેલ, TELL. આજે પણ તેઓની આ વાર્તા કહેવાય છે ટુ વિલેજ ચિલ્ડ્રન, ગામડાના બાળકોને આ વાર્તા કહેવામાં આવે છે. નેરેટ એટલે કહેવું, જેનો સિમિલર વર્ડ છે ટેલ. મિત્રો, સમજાઈ ગયું ને? એક પંક્તિ સાથે વાતને પૂર્ણ કરું. મક્ખનસિંહના આ હૃદય પરિવર્તનને જોઈને, કે પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો, મળે છે નક પણ શંકર નથી મળતો. પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો, મળે છે નક પણ શંકર નથી મળતો. બંધ છે પડદો, પતે સર્કસ, પછી જોકર નથી મળતો. હસાવી દે રડાવી દે બે પળમાં, જે લખે તેવી ગઝલ કે શાયર નથી મળતો. આજ પ્રભુને એટલું પૂછવું છે કે કેમ કદી ગરીબોને ઈશ્વર નથી મળતો. અને હવે સમજો મિત્રો, અરીસામાં નહીં શોધો તમે એ માણસ. મિત્રો, અરીસામાં તમે નહીં શોધો એ માણસ, જે બહાર હોય એ અંદર નથી હોતો, જે બહાર હોય એ અંદર નથી હોતો. તો મિત્રો, હેવ અ ગુડ ડે એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.